રામ રામ ને જય દ્વારકાધીશ બધાય મિત્રોને। તો ચાલો મિત્રો, હોળી આવે છે નજીક અને આજે જવાનું છે આપણે હવે દ્વારકા। તો દ્વારકાધીશના દર્શન કરવા જવાના છે અને ગાડી લઈને જવાનું છે, તો મોટરસાઇકલ લઈને। તો વાગ્યા છે અત્યારે 3:30। તો ચાલો નીકળીએ। તો કમ્પ્લીટ ફ્રેશ થઈ ગયા છે અહીં અને હવે જઈએ છીએ દ્વારકા। તો વિડીયો પૂરો જોતા રહેજો। ચાલો ફટાફટ નીકળીએ। ચાલો તો મિત્રો, આપણે રામરોટી પૂગી ગયા છે અહીં। તો લીંબડીથી થોડાક ઓરા છે અહીં, 5 કિલોમીટર 4-5। અને સાંજે 11 વાગે અહીંયા પૂગ્યા હતા અને સાંજે સુઈ ગયા હતા। અત્યારે ઉઠ્યા છે અહીં, અત્યારે વાગ્યા છે 7। તો રામરોટીનું જોવા મંદિર છે, દર્શન બર્શન કરીએ અને નીકળીએ પાછા અહીંથી ગાડી લઈને। અને પૂગીએ હવે, માર્ગમાં ભીડ જાજી છે। તો ચાલો જઈએ અને જોતા જઈએ। ચાલો તો મિત્રો, આવી ગયા છે દ્વારકા। જોવા સામું દ્વારકા દેખાય છે। તો પૂગીએ હવે દ્વારકા અને કરીએ દર્શન ધજાના। મંદિરના તો નહીં થાય, ટ્રાફિક એ બહુ છે આજ।
ચાલો તો મિત્રો આવી ગયા છે અહીં દ્વારકા, અને જો આ મંદિર દ્વારકાનું, દ્વારકાધીશનું, અને ગુમતી ઘાટે ડેકા દે છે પાણીમાં. અહીંયા સુધી છે પૂગી ગયું છે પાણી. તો ચાલો તજારના દર્શન કરીએ અને ગુમતી ઘાટી નાહી અને દરિયો કેવાક મોજા મારે છે જોઈ. હવે ઓલો ગોત છે, હવે ઈ ગોત છે. તો મિત્રો આવી ગયા છે ગુમતી ઘાટી, અને દ્વારકાધીશનું મંદિર દેખાય છે સામે. ધજા ફડાકા મારે છે અને અત્યારે ગુમતી ઘાટમાં નાહી છે અહીં વસારે. ચારેકોર પાણી છે, તો ઘડીક ડૂબકીયું મારી અને પછી પાછા નીકળીએ. તો અંદર તો દર્શન કરવા જવાય એવું છે નહીં, ગીરદી છે એ વાંથી છે લાઈન છે, અને આમને લાઈન જાય છે વાં સુધી મંદિર સુધી. તો ઘણી બધી ટ્રાફિક છે. તો નાહી ગુમતી ઘાટી ઘડીક વાર અને પછી વિચારીએ કેમનું નીકળવાનું ગોઠવી છે. તો જો બધો લબાસો લઈને રખડી છે ભેગો, સામે કાંઠે જાય છે. ત્યાં લબાસો રાખીને નાહી અને પછી મળીએ પાછા. ચાલો તો મિત્રો ગુમતી ઘાટે આપણે નાહી લીધું છે અને નાહીને થઈ ગયા છે અહીં કમ્પ્લીટ. તો વાળ બાળ કંઈ ઓરાયું નથી, વાળ થઈ ગયા છે ખરાબ. અને જો પાછળ મંદિર દેખાય છે, તો ધજાના દર્શન કરી લ્યો. અને ચાલો હવે પાછા અહીંથી નીકળીએ. તો પહેલાં તો ક્યાંક જમવાનું ગોતી અને જમીન પછી પાછા કેમણુંક જવાનું વિચારીએ, કેમણો પ્લાન થાય છે જોઈ.